શું કહે રહ્યો માખી આવી ગઈ હવાર વાંધો નહીં साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ जय श्री राम નવો નજારો કેવો લાગે તમારે કોમેન્ટ કરીને કહેજો વાંધો નહીં શું કે વિજયભાઈ કાંઈ નહીં ઉતા જ નથી એની આળા હે આરાનું આરસ જિંદગીમાં માટ શું કહેવાય એ જે હોય સમજી ગયો મોટી નિશાની છે મોટિવેશન મોટી વ્યસન એવું કાંઈક કહેવાય જાય શૂટિંગમાં જો બધા ગાણે આવી જાય ને ડાયરેક્ટર પ્રોડ્યુસર પ્રોડ્યુસર સ્ક્રિપ્ટ રાઇટર આ બાજુ સ્ક્રિપ્ટ રાઇટર કેવડી સ્ક્રિપ્ટ રાઇટર કેટલા પેજ ની સ્ક્રિપ્ટ 9 પાનાની સ્ક્રિપ્ટ છે લગભગ એને 8 કલાકનું પિક્ચર થાય ઓહો અને આ સીધું આવશે રાજેશ્રીમાં જ અહીંયા પ્રોડ્યુસર સીધું આપણે રાજેશ્રીમાં જ આપણે લોન્ચિંગ કરવાનું હોય આ લોકો બુક કરીએ રાજેશ્રીમાં હા હવે તમે સમજી જાજો પણ આવે આવશે આવે એ પાકું છે એમાં કાંઈ ન કરવું પડે પૂછો કોણ હે નહીં માનો તમે રેવા દો ને નહીં માની અમે નહીં માનો તોય કયો વાંધો નહીં मायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा આ આપણી વાત અધૂરી હતી હિરોઈન કોણ હે નહીં માનો રેવા દો ના ના કયો મારા અમે હિરોઈન નું નામ બોલ હા આને वाओ ब्यूटीफुल હિરોઈન બનાવી નહીં ઈ તમે તો ભાઈ બને એમ કહું બાકી તમે હેંગ જાય એવું નથી તો? અને હાડી પહેરાવશે માથથી વેલા જાજી હેરાન કરે એવું જરાય નથી હીરોને આપણે પૂરો ગોતી આવશે એમ કહું એવું હે તમે જે હેંગ જાય ઈ કાંઈ એ તો તમે તારામાં આગળ આગળ જોતા રહે ખબર પડી જાય હિરોઈન કોણ હે એમ જો બસ जो हीरोइन ढूंढ के लाएगा हीरो वो बनेगा ये થઈ ગયા 10 થઈ ગયા 10 10 થઈ ગયા આ લીંબુ કાપી નાખો ના ના આટલી જગ્યા રાખી દો બાંધી દો ઓય વિજયભાઈ 2 મિનિટ લાંબો થઈ જાવ બે બાજુ હરખા આવે એમ રાખવાનું બસ બસ એટલા થઈ જાય નાનો તાંત્રિક મોટો તાંત્રિક આટલી જગ્યા રાખી અહીંયા ગાઈડ મારી દો ને ડાયરેક્ટ બસ પહેરાવો તો હાર પહેરાવો તો કેવો લાગે જોવો તો પેલા માપી જોવો આમ પહેરાવીને હાર ને લાવી તું હાલો પેલા હાર પહેરાવીને આમ ગેટ મારી દો એટલે ખબર માપ આવી જાય કર્યો દોરો નાનો કરી નાખ્યો ના ના બાકી મસ્ત નો હાર થાય થઈ જાય એટલામાં લોકેશન વિકીને બતાવો આપણે કેમ વિકીને પહેરાવો તો વિકીને પહેરો ને નક્કી આવી જાય સમજાણો વિકી દાદા આવે અલીગલ થયો ઈ ક્યાં દેખાય આવી જોન્યા હમણાં શાસ્ત્રીના ઇન્દ્રો ભવા તા શ્રીના ભૂતા વિશ્વાસેતા घर भेगू थाने पाए માણાના પથ્થરી વહી જાય રોગ વહી જાય બધું વહી જાય બાપલિયો કાશ્મીર થી આવ્યો 150 रुपया देगा હલો ભેક નો જોડે દાદો ભેક નો જોડે બાપા આકડાના મંદિરમાંથી પકડેલો છે બાપા હિન્દીમાં અમિતાભ બચ્ચન બોલે ગુજરાતીમાં બોલે નરેશ કનોડિયો અને રાજકોટમાં આને રઘો બોલે બાપા અને અડાઈ નહીં આનાથી આ ગોરે હોય બાપા તમે એમ કહ્યું કે આપણા ભાઈબંધની પાસે હવે શક્તિ આવી ગઈ ને એલિયન છે એલિયન એવડો વિચાર નથી જોયું જાદુ મૂવી જોઈ ખબર આમ કમારે લાવતા કેમ બોલે ફટાફટ ચંદ્રમુખીના એ તમારો ઓલા એલિયન ના અવાજમાં ચંદ્રમુખીના માંજુલિકા બસ હાલો પાછળ હવે તમે મોકતા દો આ બેને તો કઈ સીન નથી આવતો ને તો બે એમને સાંભળો ચંદ્રમુખી નહીં આમી મંજુલિકા
Manjulika, ami je tumar. Manjulika, Manjulika, Manjulika. આમાં છે ને અહીંયા કરને કે કાઢે કાઢ અહીંયા કરને લાવ કરી દો આ તો છાપું મારે વાહ વાહ હાલે હાલે જો થઈ ગયું ને બબલી બદમાશ થોડી રહી ગયો રાખ એ તો તમે નાવા હુઈ જાવ હવે રેડી હવે ક્યાં કરવાનું પૂરા નહીં થાપ મારતો આઈ જા આની જેમ આને કરી નાખો ઘૂઘરા જેવો એક થાપ મારો થાપ નો મારવાની હોય હા અમાર ભૂરા એને મારી દીધી જો જો આને કહો ઘૂઘરા જેવો કરી દીધો કેટલા ને રોજ દાનવ લાગે ને વધારે સારું લાગે અસુરી શક્તિ તો ઈ નથી કરવાનું નથી આપણે ઘરે જઈને બોરે મને સારું લાગે તારી વાત એક મારજો ના ના તારે મને આને નવડાવો હોય? આમ તો હરવે હરવે કેમ હાથ ફેરવો છે કે હે તારે મને અઘોરી જ બનાવો એમ કે ને નહીં તો નહીં આમ તો આના હાથ ખાલી આમ તેમ ફેરવી નાખો ને તો હાલે અહીંથી જો આમ હાથ ફેરવી નાખ ખાલી લ્યો કલે જા છાપુ બાપુ ને મારતો જો અરે વ્યક્તિ આમ કલ તમારા વાળ આમ રાખજો જા મૂકી દે કાઈ નથી મૂકી નહીં કા ચાંદલો દેખાવો જોઈએ એવું ત્યાં ચોટલી વાર દીવાની ના ના એ ના ના કરી લે દેખાય 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 ભાઈ. ઉભા રે ઉભા તમે આમ- ચાંદલો દેખાવો તમે કડે ચડાઈ એટલે ચાંદલો દેખાવો જોઈએ વાળ તાંત્રિક વિદ્યા અંતર મંતર જાદુ મંતર એ આરતી અંતર મંતર બસ હવે આગળ નહીં બોલતા હો બીજું બોલો તને હો સાઉન્ડ ઇફેક્ટ જોયો જ ને ભેગે ભાઈ સિસ્ટમ હારી જો આમ જો કઈક અઘરો હોય આયા જો હરખો એ પેલા મોટો તો હરખું નથી જાતું હરખું મોટો તો એના કરલે જાવ હામું જો પેલા હું હાબુ બાબુ હું લજામાં બતાવો આ કોણ હું ઓહો વિડિયો નો ઉતારે અરે લોકેશન લોકેશન ઉમરાટો કાઢ્યા દેવો પવન નો અવાજ આવશે વાંધો નહીં ધીમે આગળ આપણો અવાજ સંભળાય આમાં આપણે ખુવાણી કરવાની શું કેવું છે બસ ગટકાના ઠાકર તો દર્શન કરવાની વાત છે હવે તો ઠાકરના દર્શન કરતા આવી ગટકા આવ્યા હોય તો આપણે સમજો તમે આપણે પગ લગી પહોંચી ગયા પછી દર્શન કરવા ન જાય તો શું હાલે સેઠે આવીને થોડો સીડા પણ કરાય ચાલે ને આપણે ઓલા એવા ખવડ ને ક્રિશ્ચન ગઢવી નું શું કે ના એમાં કાંઈ પડવાનું નથી થતું નથી પડવાનું ના તારે? ના આપણે આમ એમને તારી દ્રષ્ટિએ કોણ સાચું છે બધા સાચા જ છે આપણે ખોટા इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा ले રસ જ નથી લેવાનું થતું. તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમારી તમે કહી દ્રષ્ટિએ કોણ દેજો. સાચું હોય નહીં આમાં તો કંઈક બોલી તો સમજો કોન્ટ્રોવર્સી થઈ જાય કોન્ટ્રોવર્સી તમે સમજી જાજો પાછા તો પછી અમારે કઈ જાજુ બોલાય નહીં. અમારા કરમ એવા ભૂંડા એટલે તો અમારે ગટકાના ઠાકરે જવું પડે એમાં હજી થોડાક ભૂંડા કરી નાખી તો હાવ ઉપડી જાય તો અમારે ન હોય તમે કોમેન્ટ કરીને જણાવજો કે કોણ સાચું હોય
કોણ ખોટું હે એટલે આપણને તારે ખબર પડી જાય. સમજો તમે? હાલો તમે તારે મંદિરે જઈ ત્યાં જઈને તમને ઠાકરના દર્શન કરાવી. હમણાં બધું જેમ તેમ હે ઠાકરને કઈ આમ તેમ કરી દેજો પાછું. ઠાકરની રીતે બધું અત્યારે આમ તેમ જ છે ને આમ તેમ જ રહે. જવો તમે તમ તારે. હા અત્યારે ઠાકરની રીતે આપણે આવડું તો છે ને કર શું હતું કાંઈ હતું નહીં. આમ તેમ હોય તો જ અહીંયા હોય ને જેમ તેમ હોય તો છે ને નકર તો ન વિખાઈ ગયા હોય કદું ને. સ્ટોપ કરી નાખ્યું. જો તમને કૃષ્ણ ભગવાન જે ઘોડા ઉપર આવ્યા હતા ને એના પગલા છે એવું કહેવાય છે. બાકી આપણને કઈ જાજી તો આનું જ્ઞાન નથી. બાપ તો આપણે ત્યાં લગી સાંભળ્યું હે ને ત્યાં લગી એવું છે કે કૃષ્ણ ભગવાનના ડાબલા છે ટૂંકમાં. એ ઘોડા સવારે આવ્યા હતા ને ત્યારના. હજી તમને અંદરના દર્શન કરાવું. જોઈ લ્યો.